રાજકોટના ધોરાજી તાલુકામાં ભાદરે એક ડેમનું પાણી આખરે કેનાલમાં છોડાયું છે, પરંતુ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। કેનાલની સફાઈ વગર જ પાણી છોડવામાં આવતા કચરો અને જારી ઝાંખરા ખેતરો સુધી પહોંચશે તેવી ખેડૂતોને આશંકા છે। એક મહિના મોડું પાણી છોડાતા ઘઉં, ચણા, જીરું જેવા રવિ પાકના વાવેતર અને પિયતમાં વિલંબ થશે, જેના કારણે ઉત્પાદનને ભારે ફટકો પડશે। ભાદર એક સિંચાઈ વિભાગના સલાહકાર સમિતિના સભ્યે આક્ષેપો ફગાવતા કહ્યું છે કે ખેડૂતોએ પૂરતા ફોર્મ ન ભર્યા અને ડેમના દરવાજામાં ટેકનિકલ ખામીના કારણે વિલંબ થયો હતો। જે કેનાલ છોડવામાં આવી છે તે સમયસર જો પાણી છોડવામાં આવ્યું હોત તો ખેડૂતોને સમયસર પિયત મળ્યું હોત અને સમયસર પિયત મળ્યો હોત તો સમયસર વાવેતર થઈ ગયા હોત। ત્યારે ખેડૂતોને જે સિંચાઈ આધારિત ખેડૂતો છે એને સમયસર વાવેતર થઈ શક્યું નહીં અને સમયસર પાણી ના છોડવાથી ખેડૂતોને સારી એવી નુકસાની વેઠવી જોઈએ। જે નવેમ્બર એન્ડમાં કેનાલ છૂટવાની હતી એને બદલે ડિસેમ્બર એન્ડમાં પાણી છોડવામાં આવ્યું અને કેનાલમાં જે સફાઈ કરવાની હતી કોન્ટ્રાક્ટરે સફાઈ કરી નથી, જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોય એવું મને લાગે છે। બહુ પ્રમાણમાં નુકસાની છે। આ કેનાલ 1.5 મહિના નુકસાની સહન કરવી પડે, ખેડૂતને પૈસા ભરતા કેનાલ છૂટતી નથી। આ લોકોનું એમ કહ્યું પાટિયા ખુલતા તો આ 3 મહિના સુધી ક્યાં જાય છે અને પાટિયા તો પહેલા વ્યવસ્થા કરવી જોઈએ ગમે ત્યારે। આ તો કેનાલ બાબત છે। આ જગ્યાએ ડેમ ઓવરફ્લો થયો હોય તો એનું શું સમજવાનું? એ પાકમાં ચણા છે, ઘઉં છે, પછી ઘણી વસ્તુ છે, એમાં ધાણા છે, જીરું છે, ધાણા છે, એમાં બધામાં નુકસાની છે। 1 થી 1.5 મહિનો નુકસાની છે, આ ખેડૂતને ભોગવવી પડે એવું છે।